નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। આ એક વિડીયો તમારી લાઈવ બનાવી દીધી છે। ઘણા બધા વ્યક્તિના કર્મચારીના કે જેઓ લાગતા ઓળખતા હોય એમના ફોન આવતા હતા, કોલ આવતા હતા, કમેન્ટ કરતા હતા કે સાહેબ પોસ્ટ કરવો તો કરવો ક્યાંથી, કેવી રીતના કરવો, શું કરવું, તેની પ્રોસેસ કંઈક સમજાવો તો અમને આગળ પોસ્ટ કરવાની કંઈક માહિતી આપો। તો અમે પોસ્ટ કરી અને અમે ફાયર સર્વિસમાં ક્યાંક જોડાવી। તો તેના વિશે આપણે આ ખાસ આ વિડીયો આપણે બનાવેલો છે। તો વાત કરવી કે ભાઈ કોર્સ કરવો તો કરવો ક્યાંથી, કેવી રીતના કરવું, શું એની પ્રોસેસ હોય છે તે સંપૂર્ણ અહીંયા આપણે તમને સમજાવશું। તો આપણે પહેલા વાત કરશું કે કોર્સ ખરેખર કરવો હોય તો કરવો ક્યાંથી। તો કે કોર્સ કરવો હોય તો તમે આ જે સંસ્થા છે ત્યાંથી તમે કરી શકો છો, કાં તો એનસીવીટી, બરોબર। એનસીવીટી એટલે જે ભારત સરકારની જે ઇન્સ્ટિટ્યૂટ જે ચાલે છે તે એક છે જીસીવીટી, તે અથવા તો આઈટીઆઈ। જે એનસીવીટી ભારત સરકારની અમુક ગુજરાતમાં આપણી સંસ્થાઓ ચાલે છે ત્યાંથી તમે કોર્સ કરી શકો છો, અથવા તો જીસીવીટીની જે છે ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત ત્યાંથી કરી શકો છો, જે સેલ્ફ ફાઇનાન્સ હોય છે આ બંને, અને આઈટીઆઈ જે આઈટીઆઈ દ્વારા કોર્સ ચલાવવામાં આવતો હોય ત્યાં તમે કોર્સ કરી શકો છો। તો મહેરબાની કરીને મિત્રો, અત્યારે હાલ ફાયર સર્વિસમાં જે ફાયરના કોર્સ કરાવવાના ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ હોય છે, ત્યાં તમે જાઓ છો કોર્સ કરવા તો તેમ પહેલાં પૂછો કે એનસીવીટીનું છે સર્ટિફિકેટ આપો છો, જીસીવીટીનું આપો છો, આઈટીઆઈ માની આપો છો કે કયું આપો છો। જો આ ત્રણમાંથી એક હશે તો બેસ્ટ છે, અથવા તો જે બીજી કોઈ સરકાર માન્ય સંસ્થા છે તેમાં જ આઈટીઆઈ કે એનસીવીટી, જીસીવીટી કે ગમે ત્યાં જાઓ તમે, આ ત્રણનું સર્ટિફિકેટ આવતું હોય તો ત્યાં કોર્સ કરવાનું તમે પ્રાધાન્ય પહેલાં આપો। તો આ સર્ટિફિકેટ હશે તો ક્યાંય પાછા પડશો નહીં। તો આની વાત કરીએ તો એનસીવીટીની જ્યાં સંસ્થા ચાલતી હોય ત્યાં તમારે તપાસ કરીને તમે કોર્સ કરી શકો છો, જીસીવીટીની સંસ્થા ચાલતી હોય ત્યાં તમે જઈ શકો છો, અને આઈટીઆઈની। તો તમારે આ કોર્સ કરવા માટે શું કરવું, તો કે કોર્સ કરવા માટે તમારે નજીકનું તમારું જે પણ આઈટીઆઈ હોય સેન્ટર ત્યાં તમારે જવાનું છે। અત્યારે હાલ આ મહિનાની 23 તારીખ સુધી આ ઓનલાઈન ગવર્મેન્ટના ફોર્મ ભરાય છે જે આઈટીઆઈમાં ચાલુ છે। તો નજીકનું જ્યાં આઈટીઆઈ છે ત્યાં તમે જાઓ, તપાસ કરો કે ભાઈ અમારે આ ફાયરનો કોર્સ કરવો છે તો કેવી રીતના કરવો, એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન આવે છે, ત્યાં તમને પ્રોસેસ આખી શીખવાડશે અને તમે આઈટીઆઈમાં કરી શકશો। સેલ્ફ ફાઇનાન્સમાં કોર્સ ચાલતા હોય છે તો એનસીવીટી, જીસીવીટી, આઈટીઆઈ અથવા તો જે ગુજરાત સરકારની માન્યતા જે પ્રાપ્ત છે સંસ્થા ત્યાં જ તમારે કોર્સ કરવો। કોર્સ તો ઘણી બધી જગ્યાએ ચાલે છે, પણ જે આ સંસ્થા માન્યતા હશે તો આગળ ઉપર તમે ક્યાંય જશો તો તમારું ક્યાંય અટકાશે નહીં।